સુરતમાં સારોલી પાસે મેટ્રોમાં બનેલી ઘટનાને લઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે. સરદાર બ્રિજ હેવી વ્હીકલ માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી એસવી-એનઆઈટી સુધી લોકોએ લંબાવવાનો વારો આવ્યો છે. બ્રિજ પર પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. શહેરના ઉધના અને સહારા દરવાજા બ્રિજ પર આ સ્થિતિ જોવા મળી રહી છે. મેટ્રોનો નમી પડેલો સ્પાન રિપેરિંગ કરવામાં આવી રહ્યો છે, ત્યાં પણ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું છે. સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 2ની જે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન તેના સ્પાનમાં ખામી સર્જાઈ હતી. હાલ આ સ્પાન હટાવવા માટે કામગીરી મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે, જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે. તેથી સુરત ટ્રાફિક વિભાગ દ્વારા પાલનપુર પાટિયાના તમામ એવા પોઈન્ટ જ્યાં ઓવરબ્રિજ આવે છે ત્યાં તમામ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ કહ્યું કે મજુરા ગેટ, રિંગ રોડ બ્રિજ, સરદાર બ્રિજ, ઉધના બ્રિજ, પર્વત પાટિયા બ્રિજ, સહારા દરવાજા બ્રિજ, કમેલા દરવાજા બ્રિજ સહિત જેટલા પણ ઓવરબ્રિજ છે જે પર્વત પાટિયા વિસ્તારના પોઈન્ટ પર જોડાય છે ત્યાં હાલ હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેમને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.